સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે બાબા સાહેબના જીવન પર જે ક્રમમાં જે વાત કરવાના હતા એની જગ્યાએ આજે વિશ્વ પુસ્તક દિવસ છે, વર્લ્ડ બુક ડે. એટલે એના અનુસંધાનમાં બાબા સાહેબનો પુસ્તક પ્રેમ એ વિશે વાત કરવાના છીએ. આજે 23 એપ્રિલ 2025 છે અને આજના દિવસને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવે છે. એટલે આપણને એમ થાય કે વિશ્વ પુસ્તક દિવસ ઉજવે છે તો આપણા બાબા સાહેબ આંબેડકર આ પુસ્તક દિવસ જે ઉજવાય છે એમાં ક્યાં છે? પુસ્તક દિવસ ઉજવાનો શું થયો કે પુસ્તકને પ્રેમ કરનારા લોકો, એવા લોકો માટેનો દિવસ છે. જે લોકોને પુસ્તક ચાલતું નથી, જે લોકો સતત વાંચન કરે છે, અસંખ્ય પુસ્તકો વાંચે છે, લાઇબ્રેરીમાં સભ્ય બનીને પુસ્તકો લઈને ઘેર લાવીને વાંચે છે, રસ્તામાં ક્યાંય પણ પુસ્તક મેળો હોય તો ત્યાં જઈને પુસ્તક ખરીદે છે, બીજા એના ઘેર જાય ને ત્યાં કંઈ પુસ્તક સારું લાગે તો ઘેર પુસ્તક લઈને વાંચે છે, પુસ્તકો માટે પૈસા ખરીદે છે, પૈસા વાપરે છે, પુસ્તકો ખરીદે છે. તો એવો આજે દિવસ છે. ત્યારે બાબા સાહેબનો આમાં પુસ્તક પ્રેમ એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. હવે આજનો જે દિવસ છે 23 એપ્રિલ 2025 એ દિવસ જ સાંભળે ઉજવાય છે. તમને એમ થાય કે 23 એપ્રિલ 2025નો દિવસ વિશ્વ પુસ્તક દિવસ, વર્લ્ડ બુક ડે તરીકે સાંભળે ઉજવાય છે. તો મોટાભાગના આવા દિવસો દુનિયાના લોકો ભેગા થઈને નક્કી કરીને ઉજવાતા હોય છે. તમે જે લોકો પુસ્તક વાંચે છે એમને ખબર છે કે ઇંગ્લેન્ડની અંદર એક મોટા ગજાનો કવિ, નાટ્યકાર, લેખક, અભિનેતા, ઇંગ્લેન્ડનો રાષ્ટ્રીય કવિ, એમનું નામ છે વિલિયમ શેક્સપિયર. આ વિલિયમ શેક્સપિયરના નામ પર આજનો દિવસ ઉજવાય છે. વિલિયમ શેક્સપિયરનો જન્મ 23 એપ્રિલ 1564માં થયો. યાદ રાખો, 23 એપ્રિલ 1564માં જન્મ થયો અને 23 એપ્રિલ 1616માં મરી ગયા. એટલે 23મી એપ્રિલ એમનો જન્મ અને મરણ દિવસ એક જ દિવસ છે. જેવી રીતે તમને ખબર છે કે ગૌતમ બુદ્ધનો જન્મ દિવસ અને પરિનિર્વાણ દિવસ બે એક જ છે. એ તો વિલિયમ શેક્સપિયરનો જન્મનો દિવસ અને મરણનો દિવસ, અવસાન દિવસ એક જ છે, 23મી એપ્રિલ. અને આ બહુ મોટા ગજાનો લેખક હતો, ઇંગ્લેન્ડનો રાષ્ટ્રીય કવિ હતો. એટલે આ લોકોએ આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું અને વિશ્વના પુસ્તક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. હવે આ પુસ્તક દિવસ ઉજવવામાં નક્કી કરવામાં આવ્યું એમાં કોનો રોલ મોટો છે? તેનો મોટો રોલ છે યુનેસ્કોનો. યુનેસ્કો વિશે જે લોકો બહુ અભ્યાસુ છે, કોમ્પ્યુટરની અંદર, ઇન્ટરનેટ પર રચ્યા પચ્યા લોકોને ખબર યુનેસ્કો શું છે. યુનેસ્કો એટલે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ યુનેસ્કોનો આખો એમ થાય છે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આવું એક ઓર્ગેનાઇઝેશન છે. એ ઓર્ગેનાઇઝેશને પેરિસમાં આયોજન કર્યું આ પુસ્તક પ્રેમીઓ વિશે, પુસ્તકના પ્રેમ વિશે. અને એ વખતે પેરિસમાં જે આયોજન કર્યું ત્યારે આ દિવસ નક્કી થયો અને એ દિવસ આપણે ઉજવીએ છીએ. કેટલા 1995થી ઉજવીએ છીએ. 1995થી આપણે ઉજવીએ છીએ. આ શેક્સપિયરનો જન્મ અને મરણ દિવસ આપણે વિશ્વ પુસ્તક દિવસ તરીકે
ઉજવીએ છીએ. એટલે 23 એપ્રિલ 1995થી એટલે જો ને આપણે 25 તો 30 વર્ષ થયા, 30 વર્ષથી શેક્સપિયરનો જન્મદિવસનો મરણ દિવસ ઉજવીએ છીએ. હવે આ પુસ્તક દિવસ છે એનું આ 30મું વર્ષ છે, બરાબર. અને આ વર્ષનું જે થીમ છે એ થીમ છે રીડ યોર વે, તમારી રીતે વાંચો, આપણે તરીકે સે પઢો. એનો આજે આ જે થીમ યર છે, એનો જે થીમ છે એનો હેતુ કે ભાઈ આ એક થીમ બનાવી છે અને એ થીમ બનાવ્યા પ્રમાણે લોકો એને ઉજવે છે. હવે તમે જુઓ કે આ પુસ્તકની જે વાત કરીએ ત્યારે આપણને પહેલાં એ જાણવું જોઈએ કે આ પુસ્તક છપાવવાનું ક્યારે શરૂ થયું, શું થયું. તો ઈસવીસન 100મો વર્ષ ત્યારે ચીનમાં કાગળ શોધાયો, ચીનમાં. એ પછી 868માં યાદ રાખો, 868માં પહેલું પુસ્તક છપાયું 868માં. એ કાગળ પર જ એ કર્યું, પણ પ્રિન્ટ નહોતું થયું, પણ લખાયું. અને એ પુસ્તક બાબા ગૌતમ બુદ્ધના એમના ઉપદેશો પર, ધ ડાયમંડ સૂત્ર નામનું એક પુસ્તક, જેમાં ગૌતમ બુદ્ધના બધા એમના વિચારો, એમના સૂત્રો, એ પર પહેલું વિશ્વ પુસ્તક લખાયું. એટલે એના માટે આપણે બધા લોકોએ ગૌરવ લેવા જેવું છે કે બૌદ્ધ ધર્મ આપણા ભારત દેશનો ધર્મ છે, આખા વિશ્વમાં ફેલાયેલો ધર્મ છે. અને એમના ઉપરનું પહેલું પુસ્તક પછી 1440માં 1440-48ની આજુબાજુ આ પ્રિન્ટિંગ પ્રેસ શોધાયું. જોહાનિસ ગુટેનબર્ગે આ એક પુસ્તક આ છે ને શોધી કાઢ્યું. 1640ની અંદર પ્રિન્ટિંગ મશીન શોધી કાઢ્યું. અને પ્રિન્ટિંગ મશીન શોધી કાઢીને પહેલું પુસ્તક પ્રિન્ટિંગમાંથી એ બાઇબલ છપાયું. પહેલું પુસ્તક બાઇબલ છપાયું પ્રિન્ટિંગ પ્રેસમાં. પેલું જે છપાયું ચીનની અંદર 868ની અંદર, તો પ્રિન્ટિંગ છપાયું ને લખાયું હશે, હાથથી લખાઈને એના પર કાગળ ઉપર લખાઈને પુસ્તક છપાયું. એટલે પહેલું પુસ્તક પ્રિન્ટિંગ પ્રેસ સિવાય પુસ્તક એ ગૌતમ બુદ્ધના વિચારોનું ધ ડાયમંડ સૂત્ર. અને બીજું પુસ્તક એટલે પ્રિન્ટિંગ પ્રેસમાં એ પુસ્તક બાઇબલ છપાયું. એટલે તમે જુઓ કે આ એટલા માટે માહિતી આપું છું કે આ જ્યારે બાબા સાહેબનો પુસ્તક પ્રેમની વાત કરીએ તો પુસ્તક ક્યારે આવ્યું, શું આવ્યું, એના વિશે પણ વાત આપણે કરવી રહી. હવે હમણાં જાણવા મળ્યું છે કે કેરળની અંદર 2021માં કેરળ રાજ્યમાં એક ગામ છે ચેરુપુજા, એક ગામ છે, બરાબર. કુન્નૂર જિલ્લાનું ગામ છે કેરળની અંદર. ત્યાં એક મંદિર છે. મંદિરમાં ભગવાનની મૂર્તિ નથી, પુસ્તકની મૂર્તિ છે. અને બધા આ પુસ્તક આ મંદિરમાં આવે છે અને પુસ્તક ભેટ આપે છે. નૈવેદ્ય કે નાળિયેર નહીં, તો પુસ્તક ભેટ મૂકે છે. આવું પણ એ ભારત દેશની અંદર એક ગામ છે. એટલે પુસ્તકનું મહત્વ તમે જુઓ કે ત્યાં પુસ્તકની પૂજા થાય છે, પુસ્તકની પ્રતિમાની પૂજા થાય છે. ત્યાં જ્યારે કંઈ આપવાનું હોય ત્યારે પુસ્તક ત્યાં આપે છે, બધા લોકો પુસ્તક ભેટ આપે છે. એટલે એવું એક ગામ કેરળની અંદર છે, કેરાલાની અંદર છે. એટલે આપણા પુસ્તકની થોડી વાત થઈ ગઈ. હવે આપણે બાબા સાહેબ આંબેડકરના જીવન પર જઈએ કે બાબા સાહેબ આંબેડકરનો પુસ્તક પ્રેમ કેવો હતો. બાબા સાહેબ આંબેડકરના પુસ્તક પ્રેમની એના પિતાજીનો રોલ કેવો હતો. બાબા સાહેબ આંબેડકરના પિતાજી એક કંપની સરકાર એટલે બ્રિટિશ સરકારની અંદર એ શિક્ષક એટલે હેડમાસ્ટર હતા. હેડમાસ્ટર હતા એટલે બધા લોકોને ભણાવતા હતા. તો જે વ્યક્તિ શિક્ષક હોય, બધાને ભણાવતા હોય, હેડમાસ્ટર હોય, તેના ઘરના બાળકોનું શું હોય, એમના ઘરના બાળકોને બાબા સાહેબના પિતાજી રામજી સકપાલ બધાને પરાણે બધા ભણાવતા હતા કે ભણો, બરાબર ભણો, વાંચો, પુસ્તકો લઈ આપતા હતા. અને બધા જ લોકો ઘરના જેટલા છે ને એમને 4 બહેનો 3 ભાઈ, 7 જણા, 7 મરી ગયા, 7 જીવતા હતા, એ બધાને એમને ભણાયા. અને બધા પુષ્કળ વાંચનથી એ લોકો પણ જ્ઞાની થઈ ગયા. એમાં બાબા સાહેબને પણ એ બહુ પુસ્તકો વાંચતા હતા. બાબા સાહેબને તો પહેલેથી પુસ્તક પ્રત્યે બહુ પ્રેમ હતો. એટલે પુસ્તકો લાવે એવું ત્યારે વાંચી નાખે. એવું કહેવાય છે કે જ્યારે બાબા સાહેબના પુસ્તકની જરૂર પડે ત્યારે રામજી સકપાલને એમના પિતાજીને કહે, પિતાજી આ પુસ્તક લાવવાનું છે. એટલે હવે ઘરમાં પૈસા ના હોય
કારણ કે એ રિટાયર થઈ ગયેલા. જ્યારે ભણવા ગયા ત્યારે બાબા રામજીભાઈ સગપાલ રિટાયર થઈ ગયેલા. હવે ઘરમાં આવકનું સાધન નહીં કોઈ, અને આવું થાય એટલે શું કરે, એ નોકરી કરતા પ્રાઇવેટ સંસ્થાની અંદર નોકરી કરતા હતા, ઘર ચલાવવા માટે પૂરતું હતું. પણ જ્યારે આવો વધારાનો ખર્ચો આવે ત્યારે શું કરે, એમની દીકરી જ્યાં રહેતી હતી ત્યાં દીકરીના ઘેર જાય. દીકરીના ઘેર જઈને કહે કે તું મને પૈસા આપ, બરાબર, કારણ કે ભાઈને પુસ્તક લાવી આપવાનું છે. એટલે એ બેન એ પૈસા આપે તો એ પુસ્તક લાવી આપે. પણ ઘણીવાર પૈસા ના હોય તો એ એમની દીકરીના દાગીના લેતા આવતા હતા. અને દાગીના લઈને ગીરવે મૂકે, અને ગીરવે મૂકીને પૈસા લાવે અને બાબા સાહેબને પુસ્તક લાવી આપે. અને પગાર થાય ત્યારે એ ગીરવે દાગીનો છોડાઈને બેનને ઘેર પહોંચતો કરે. બાબા સાહેબ આંબેડકરના જીવનમાં પુસ્તક પ્રેમ છે, એના માટે જો કોઈનો રોલ હોય તો પિતાજીનો રોલ બહુ મહત્ત્વનો રોલ છે. પિતાજીએ એમને ભણવા માટે પુસ્તકો લાવી આપ્યા. હાર્વર્ડની અંગ્રેજીની પુસ્તક, બર્કરની અંગ્રેજી ભાષાંતરની પુસ્તક. બાબા સાહેબ માટે એમના પિતાજી જીવ આપી દેતા હતા કે મારો દીકરો ભણે, આનું ભેજું સરસ છે, તેને ભણવા માટે બાબા સાહેબના પિતાજી રામજી સગપાલ બધા ગમે તે ભોગે પુસ્તક લાવવાનો એમને પુસ્તક નો જે પ્રેમ છે એને ચાલુ રાખ્યો. હવે બાબા સાહેબ આંબેડકરના જીવનમાં એમના શિક્ષકોનો રોલ શું છે? તો તમે જો બાબા સાહેબ આંબેડકરના જીવનની અંદર એમને જે શિક્ષક હતા, જે ફારસી ભણાવતા હતા, પારસી બહેરામજી હતા, એ જ્યારે બાબા સાહેબને પુસ્તકની જરૂર પડે ત્યારે આ એમના શિક્ષક એમને બધે બહુ જ પ્રેમ આ બહેરામજીને બાબા સાહેબ, અને બાબા સાહેબને પુસ્તકના પૈસા આપે, આર્થિક મદદ કરે પુસ્તક લાવવા માટે. અને કેળુસ્કર જે એમના જે બગીચામાં વાંચવા જતા હતા ત્યારે એ કેલુસ્કર હતા, કૃષ્ણજી કેલુસ્કર, એમને બાબા પ્રત્યે બહુ પ્રેમ, એ પુસ્તક વાંચવા આવે. તો જ્યારે મેટ્રિક પરીક્ષા પાસ કરે છે ત્યારે બાબા સાહેબને એક પુસ્તક ભેટ આપે છે, ગૌતમ બુદ્ધના જીવન પરનું મરાઠી પુસ્તક ભેટ આપે છે. એટલે જો એમના મગજમાં, એમના દિલમાં મગજમાં બીજ રૂપિયાનું કામ કર્યું, પિતાજીએ કર્યું. પછી આ ફારસી શિક્ષક હતા, ફારસી લેતા હતા, પારસી શિક્ષક બહેરામજી, એમને આ પુસ્તકો જ્યારે લાવવાના ત્યારે આર્થિક મદદ કરતા હતા. આ કૃષ્ણ કેલુસ્કર એમને પણ પુસ્તક ભેટ આપ્યું. તો નાનપણથી જ પુસ્તક પ્રત્યેનો પ્રેમ એમનો હતો. આવા બાબા સાહેબ આંબેડકર જ્યારે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ એમને સ્કોલરશીપ આપીને પરદેશ ભણવા મોકલ્યા, ત્યારે એ જ્યારે ન્યૂયોર્કમાં ગયા, કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા અને ત્યાં એમની મોટી લાઇબ્રેરી જોઈ, તો બાબા સાહેબને તો એટલી બધી મજા પડી ગઈ. પુસ્તકો, જ્ઞાન મેળવવા માટે એમને શું કરે છે, લાઇબ્રેરી, કોલંબિયા યુનિવર્સિટી લાઇબ્રેરી એ સૌથી વહેલા પહોંચી જાય લાઇબ્રેરીમાં. અને જે વિષય પર વાંચવાનું હોય, જે વિષયો પર લખવાનું હોય કે એ જાણવાનું હોય, તો આખી લાઇબ્રેરીમાંથી એ જે પુસ્તકો હોય એ પુસ્તકોનો ઢગલો ટેબલ પર કરી દે. અને એની અંદર જે ચેપ્ટર હોય, જે વાંચવાનું, એ ચેપ્ટર ખોલી વાંચે અને એની નોંધ કરે, બીજા પુસ્તકની નોંધ કરે, ત્રીજા પુસ્તકની નોંધ કરે, એ નોંધ બનાવે. પુષ્કળ વાંચતા હતા કોલંબિયા યુનિવર્સિટીમાં, લાઇબ્રેરીમાં પુષ્કળ વાંચતા હતા. સૌથી પહેલાં જાય લાઇબ્રેરીમાં અને સૌથી છેલ્લા નીકળે. અને એ તમને નવાઈ લાગશે કે એકવાર તો લાલા લજપતરાય એ લાઇબ્રેરીમાં આવ્યા હશે, અને આ ભારતીય યુવાનને વાંચતા જોયા ત્યારે મેં આશ્ચર્ય, આટલું બધું આ ભાઈ વાંચે, આટલું બધું ચોપડા ટેબલ પર લઈને. એટલે સિગમેન જે નાના જે પ્રોફેસર હતા એમને પૂછ્યું કે આ છોકરો કોણ છે કે આટલું બધું વાંચે છે? એટલે એમને કહ્યું કે અમારી આ જે કોલંબિયા યુનિવર્સિટીનો સૌથી હોનાર વિદ્યાર્થી આ છે. એનું જ્ઞાન 148 વર્ષનું અર્થશાસ્ત્ર આખા વિશ્વનું, અમેરિકાનું 148 વર્ષનું અર્થશાસ્ત્રમાં શું થયું એના વિશે એમને એટલું બધું આવડે છે. પુષ્કળ વાંચે છે, નોટ બનાવે છે કે અર્થશાસ્ત્રની અંદર 150 વર્ષનો ઇતિહાસ, સમજો 150 વર્ષ ઇતિહાસ અર્થશાસ્ત્રનો એના એમને મોઢે છે. એમને આવો મારો હોનાર વિદ્યાર્થી છે. એટલે પુસ્તક પ્રેમ જો બાબા સાહેબને
લાઇબ્રેરીમાં જઈને વાંચવાનું, પુસ્તકો એમાંથી એના વિષયના પુસ્તકો શોધવાના, ટેબલ મૂકવાના, નોટ કરવાની, પુસ્તક પ્રેમ તમે જો. એ પછી બાબા સાહેબ ત્યાં છે ને MA કર્યું, ત્યાં PhD કર્યું. કાસ્ટ ઇન ઇન્ડિયા એ નામનું પુસ્તક પણ લખ્યું એમને. અને પછી ઇંગ્લેન્ડ ગયા. એટલે ઇંગ્લેન્ડમાં ગયા હતા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ. ત્યાં જઈને ત્યાં પણ એમને નોંધાયું MSc DSc કરવા માટે. ત્યાં જઈને પછી બધી ઓળખાણો કાઢીને પછી ત્યાં લાઇબ્રેરીમાં જવા માંડે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની અને એની લાઇબ્રેરીમાં ત્યાં જઈને વાંચે. ત્યાં પણ વહેલા જતા રહે. ઇન્ડિયા ઓફિસમાં જાય ત્યાં પુસ્તકો ત્યાં વાંચે. બ્રિટિશ મ્યુઝિયમ ત્યાં જઈને ત્યાં પુસ્તક વાંચે. બધી જગ્યાએ પુસ્તક વાંચે. અને એવું કહેવાય કે લાઇબ્રેરી જે પણ લાઇબ્રેરીમાં સવારે વહેલો કોઈ જો વિદ્યાર્થી આવતો હોય તો બાબા સાહેબ આંબળે કરતા. ઘણીવાર તો વાંચવામાં એટલા મગ્ન થઈ જાય કે ખાવાનું ભૂલી જાય. ખિસ્સામાં બ્રેડ લઈને ગયા હોય અને બ્રેડ લઈને કોરી બ્રેડને પાણી ખાતા હોય, પાણી સાથે બ્રેડ ખાતા હોય, ત્યારે લાઇબ્રેરીને આવીને કેમ કે અહીંયા ખાવાની મનાઈ છે, લાઇબ્રેરીમાં ખાવાનું નહીં. ત્યારે બાબા સાહેબને કાનમાં ફૂંક મારીને કેમ સમજાવે કે ભાઈ મારા આજે આ વિષયની તૈયારી બહુ કરી છે, હું બહાર જઈશ તો મારો સમય બગડશે અને મને આ થોડો સામાન્ય ખોરાક છે, બ્રેડ લઈને હું પાણી સાથે ખાઉં છું, તો મને કોઈને નડશે નહીં. તમે કોઈ મને આટલું એલાવ કરો મને કે મારા આ પુસ્તકની અંદર મારા અભ્યાસ કરવો છે અને મારો બહાર જઈને મારો સમય બગડે નહીં, એટલા માટે મને આ બ્રેડ અને પાણી પીવા દો. આવા બાબા સાહેબ પુસ્તક પ્રેમ એટલો બધો. લાઇબ્રેરીમાં સૌથી પહેલાં જઈને સૌથી છેલ્લા નીકળે એમના જ્યાં એ રહેતા હતા એ જે ઘરમાં પેઇંગ ગેસ્ટ તરીકે, ત્યાંના લોકો ખાવાનું બનાવ્યું તો ખાવાનું ઠંડુ થઈ જાય. રાત્રે મોડા આવે ત્યારે એ ખાવાનું ઠંડુ ગરમ કરીને ખાય ના ખાય જેને ઊંઘી જાય, થોડું પાણી પીને બ્રેડ ખાઈને ઊંઘી જાય. આવા બાબા છે. પુસ્તક પ્રત્યે એમનો પ્રેમ હતો. સેન્ટ્રલ પછી તો એ ત્યાં પછી એમને બાર એટલોનું પણ ચાલુ કર્યું અને બાર એટલોની અંદર પણ એ બેરિસ્ટર થયા. તમે જો કે એમને એટલો બધો અભ્યાસ કર્યો, એટલા બધા પુસ્તકો વાંચ્યા કે જ્યારે એમને સ્કોલરશિપની જરૂર હતી એટલે સહેજ ગાયકવાડને કહેવડાવ્યું કે મારા હજુ વધુ અભ્યાસ માટે સ્કોલરશિપ જોઈએ છે, એટલે મને 2 વર્ષ માટે લંબાઈ આપો. એ પોતે ઇંગ્લેન્ડ જઈને આવેલા એટલે ખબર કે 2 વર્ષ જેવું થશે, પણ એમને છૂટ ના આપી. બાબા સાહેબને એમને છૂટ ના આપી, 1 વર્ષની લંબાઈ આપી. એટલે બાબા સાહેબ પછી અધૂરો અભ્યાસ છોડીને પાછા આવે છે. એ વખતે એમને અસંખ્ય પુસ્તક ખરીદેલા. જ્યાં પુસ્તક ભંડાર હોય ત્યાં જાય પુસ્તક ખરીદી લે. ખાવાનું મૂકી દે, પુસ્તક પહેલાં લે. ભૂખ્યા રહીને પુસ્તક લે. જ્યાં સહી ગાયકવાડે જે કંઈ એમના માટે વ્યવસ્થા કરી હોય એમાંથી પૈસા બચાવીને પણ પુસ્તક ખરીદે. અને પુસ્તક એમને છે ને થોમસ કુક નામની સંસ્થા છે આ બધા પુસ્તકો લઈ જઈને લાવે. એમાં સાલસેટ નામનું જહાજ હતું. સાલસેટ એ જહાજમાં એમણે પુસ્તકો મૂક્યા અને કહ્યું તમે મુંબઈ બંદરે ઉતારી દેજો, ત્યાં મેં માણસને કહી રાખ્યું છે પુસ્તકો લઈ જશે. એ સાલસેટ જહાજની અંદર આ પુસ્તકો મૂક્યા અને બાબા સાહેબ એમને ના બેઠા. અને બાબા સાહેબ પૈસા નહોતા એટલે બીજા વાહનની સસ્તા જો વાહન જતું હોય બોમ્બે તરફ એમાં બેસીને આવવાના હતા. અને બન્યું કે જર્મનીનું યુદ્ધ ચાલતું હતું, બીજું વિશ્વયુદ્ધ. તો એ વખતે બોમ્બ ફેંકવામાં આવ્યો, મિસાઇલ્સ, અને આ જે વાહન હતું સાલસેટ જહાજ એ ડૂબી ગયું એટલે બધા પુસ્તકો ડૂબી ગયા. ઘરવાળાને તેમ થઈ ગયું વાહન ડૂબી ગયું એટલે બાબા સાહેબ આંબેડકર પણ જતા રહે, એ પણ એક્સપાયર થઈ ગયા. એવું રોકકડ થઈ ગયું. બાબા સાહેબ બીજા રસ્તેથી પાછા આવ્યા. એમને સૌથી મોટું દુઃખ શું થયું? જીવતો છું જ બસ એ થયું કે આટલા બધા પુસ્તકો મેં ખરીદેલા એ બધા પાણીમાં ડૂબી ગયા. એ પુસ્તક ફરી ક્યાંથી લાવીશ કેમ? એ બાબા સાહેબને પુસ્તક પ્રત્યે એટલો પ્રેમ હતો કે ન પૂછો વાત. પછી એમને ફરી વાર જ્યારે પૈસા ભેગા કર્યા, સાવજી મારા જોડે પૈસા લીધા, પત્ની જોડે પૈસા લીધા, થોડું પોતે ત્યાં થોડી મહેનત કરી અને પૈસા બચાવીને પછી ફરી વાર એ ઇંગ્લેન્ડ જાય છે. જે અધૂરો અભ્યાસ છોડીને આવેલા MSc DSc 12 એટલાની અંદર બાકી હતું તો એ ગયા અને ત્યાં બધું ભણી લીધું પછી 1932માં એ ભારત પાછા આવતા. અને એ વખતે 24 પેટી પુસ્તકો બાબા સાહેબે 24 પેટી પુસ્તકો લીધેલા હતા. અને 24 પેટી પુસ્તકો
એ વાહન મુલતાન નામના જહાજમાં એ ભારત પાછા આવ્યા. વિચાર કરો કે ત્યાં ભણવા ગયેલા કે પુસ્તક ખરીદવા ગયેલા, 24 પેટી પુસ્તક ખરીદીને ભારતમાં લાવ્યા. આવા વ્યક્તિ જેનો વાંચનમાં આટલો બધો શોખ, આજે બાબા સાહેબનું નામ કેમ છે? એમના જ્ઞાનના કારણે. નોલેજ ઇઝ ધ પાવર. નોલેજ શાના કારણે આવે? પુસ્તકો વાંચવાથી, વિવિધ જાતના પુસ્તકો વાંચવાથી. કારણ કે જે લોકોએ લખ્યું છે એ લોકોએ કંઈક મેળવીને લખ્યું છે. તમે એ બધું એ જેને લખ્યું છે એ એમની મહેનતને જે છે એનું ફળ તમારે પોતાને લેવાનું છે. પુસ્તક વાંચો, જે પુસ્તકો જે સાયન્સના હોય, ધર્મના હોય કે ટેકનિકલ હોય, કંઈ પણ પુસ્તક વાંચો, તે વાંચવાથી તમને જ્ઞાન મળે. તો બાબા સાહેબે એટલા બધા પુસ્તકો, લગભગ દરેક વિષયના એમની 2,000 પુસ્તકો હતા. દરેક વિષયના 60,000 પુસ્તકો બાબા સાહેબના એમની લાઇબ્રેરીમાં હતા. કેટલો શોખ હશે બાબા સાહેબને! અને એમને બધા લોકો એમને શું કહે વખાણે કે ભાઈ આ બાબા સાહેબનો શોખ કેવો છે. વોકર એન્ડ કંપનીના પુસ્તકોના જે મેનેજર હતા, એ મેનેજર યુઆર રાવ એવું કહેતા હતા કે આ વ્યક્તિ કેવો વ્યક્તિ છે, કેટલા બધા પુસ્તકો ખરીદે છે. એમને આ પુસ્તક ખરીદે એટલું નહીં, એમને પુસ્તકો છપાયા પણ ખરા. કાસ્ટ ઇન ઇન્ડિયા છે, જે પુસ્તકો એમને જે બધી છપાવડાય, એ એનિલિસ કાસ્ટ જે પુસ્તકો છપાય એમને, જે એ પુસ્તકની જે રોયલ્ટી મળે, એ રોયલ્ટી પણ આ પુસ્તક ખરીદવામાં વાપરી નાખતા હતા. અને ઘણી વાર તો એ રોયલ્ટી ખલાસ થઈ બીજા પોતાના જે બચતના પૈસા નાખીને પુસ્તક ખરીદતા હતા. અને એટલા બધા પુસ્તકો ખરીદ્યા કે એક વ્યક્તિ 2-5 વ્યક્તિ ઉપાડી ન શકે એટલા પુસ્તકો. બાબા સાહેબ પોતે ઉપાડીને બીજા 2-4 માણસો લાવે ત્યારે પુસ્તક ઉપાડીને એ ઘેર લઈ જાય. એટલે યુઆર રાવ કહે કે આ વોકર એન્ડ કંપનીના મેનેજર, પુસ્તકોની દુકાનના મેનેજર, કે આ કેવો વ્યક્તિ છે. પુસ્તકોનો એટલો ગાઢો શોખ છે. પોતે રોયલ્ટી બધી વાપરી નાખે અને ઉપરથી બીજા પૈસા બીજા પુસ્તકો ને ઉંચકી ના શકાય એટલા 2-5 માણસો ઉંચકાઈને એમને પૈસા આપે કે આ પુસ્તકો મારે ત્યાં પહોંચાડો. એવા વ્યક્તિને તમે જુઓ કે પુસ્તક બદલ પ્રેમ જુઓ. આજે જ્યારે પુસ્તક દિવસ છે ત્યારે સૌથી વધારે વિશ્વની અંદર કોઈ પુસ્તકનું વાંચન શોખીન હોય વિશ્વની અંદર, તે બાબા સાહેબ આંબેડકર. એટલે આજે આ વિશ્વ પુસ્તક દિવસ જો ઉજવવો હોય તો બાબા સાહેબના નામે ઉજવવું જોઈએ. એવા બાબા સાહેબનું એટલું બધું પુસ્તક વાંચન હતું. પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી હતા ભારતના, બરાબર, D.A. તેલંગ. એ D.A. તેલંગની પણ એક લાઇબ્રેરી હતી. તો બાબા સાહેબને જ્યારે એમને ત્યાં ગયા, એમને ખબર પડી એમની આટલી મોટી લાઇબ્રેરી છે. તે વખતે ₹1ની કિંમત બહુ જ, કારણ કે પુસ્તક પહેલાં તો ₹1 એટલે આજનો 1,000 રૂપિયા. ₹1 એટલે આજના 1,000 રૂપિયા. એ જમાનામાં બાબા સાહેબ જ્યારે 50ની પહેલાંની વાત કરી છે, ત્યારે બાબા સાહેબને કહ્યું, તેલંગને કહ્યું કે તમારી લાઇબ્રેરીના પુસ્તકો મને આપી દો ને. તેલંગ કે હું આપતો છે, મારા પુસ્તકો મારા ના જોઈએ, તમે બીજા ખરીદશો, મને આ પુસ્તક મારી લાઇબ્રેરીના પુસ્તક આપી દો. બાબા સાહેબે એમની તેલંગની લાઇબ્રેરીના જેટલા પુસ્તક હતા દરેક પુસ્તક ₹2 ખરીદ્યું. એ જમાને ₹2,000 દરેક પુસ્તક ખરીદી એમની લાઇબ્રેરીમાં લઈ ગયા. બાબા સાહેબના પુસ્તકનો પ્રેમ તમે જુઓ. જ્યાં પણ જતા હોય રસ્તામાં ક્યાંય પણ પુસ્તક જુએ તો ઊભા રહે. એક પુસ્તક નહીં, 2-5 પુસ્તક ખરીદી લે. ક્યાંય પણ પ્રોગ્રામ હોય, કાર્યક્રમ હોય, એમની સભા હોય, એમનો લેક્ચર હોય, કોઈ જગ્યાએ મિલન મુલાકાત હોય, પણ ત્યાં જો પુસ્તક જોઈએ તો પુસ્તક ખરીદી લેતા હતા. એવા બાબા સાહેબ, એમને પોતાનું જે મકાન બનાવ્યું જ્યાં દાદરમાં હિન્દુ કોલોનીમાં, એમાં 4 મિનાર બનાવ્યું. પહેલાં એ 4 મિનારનો પણ એમને ત્યાં લાઇબ્રેરી બનાવી દીધી. પણ 4 મિનારના એના પૈસાના બાબતમાં કંઈ પ્રશ્નો ઊભા થયા હશે, એટલે એ 4 મિનાર પડતું મૂકીને એમને નવું મકાન લીધું. એ જ હિન્દુ કોલોનીમાં રાજગૃહ નામનું મકાન બનાવ્યું. રાજગૃહમાં તો એમને એક મોટી લાઇબ્રેરી બનાવી, તોડફોડ કરીને લાઇબ્રેરી બનાવી. એનું કહેવાય છે એ વખતે જ્યારે લાઇબ્રેરી બની ત્યારે 20,000 પુસ્તકો બાબા સાહેબના હતા. અને પછી જ્યારે એ એક્સપાયર થયા બાબા સાહેબ, ત્યારે એમની લાઇબ્રેરીમાં 60,000 પુસ્તકો હતા. અને તમને નવાઈ લાગશે, આ બધા પુસ્તકો બાબા સાહેબ વાંચ્યા પછી એમના છેલ્લા પાને આખા પુસ્તકનો સારાંશ લખતા હતા. આખા પુસ્તકમાં શું કહેવા માગે છે, સારાંશ લખતા હતા. વિચાર કરો, એવો કોઈ માણસ હશે અત્યારે કે પુસ્તક વાંચીને પાછલા છેલ્લા પેજ પર સારાંશ લખે. તમારે આખું પુસ્તક વાંચવાની જરૂર ના પડે. આ પુસ્તક શું કહેવા માગે છે છેલ્લા પાને. આટલા બધા પુસ્તકો વાંચનાર
60,000 પુસ્તકો, 2,000 પુસ્તકો પહેલાં વાંચ્યા હશે એવા માગીએ. આમ કહેવાય એશિયાની અંદર પહેલો વ્યક્તિ હશે, બાબા સાહેબ આંબેડકર પહેલા વ્યક્તિ હશે આખા એશિયાની અંદર કે જેને પુસ્તકો માટે મકાન બનાવ્યું હોય. એમને આ જે રાજગૃહ બનાવ્યું એ પુસ્તકો માટે બનાવ્યું. એવો માણસ, પહેલો માણસ, બાબા સાહેબ પહેલા માણસ કે એશિયાની અંદર એક માત્ર વ્યક્તિ કે જે પોતાના પુસ્તકો માટે લાઇબ્રેરી બનાવી, અને એવો એમનો પુસ્તકોનો પ્રેમ હતો. હવે આ જે સમગ્ર એશિયાની અંદર એમનું જે નામ હતું એમનું વાંચનમય હતું. ઘણીવાર તો આંખે દેખાય નહીં ને ત્યાં રડતા હતા કે હું જોઈશ નહીં તો શું કરીશ, હું શું વાંચીશ. એવું બાબા સાહેબ ડાયાબિટીસ હતો, એટલે ડાયાબિટીસની અંદર રેટિનોપેથી થઈ શકે, એટલે ઝાંખું પડે. એટલે બાબા સાહેબને એ ઘણીવાર આંખમાંથી આંસુ આવી જતા હતા કે હું વાંચીશ કેવી રીતે, હું નહીં જોઉં ત્યારે હું મરી ગયો સમજો. મારા આંખે જ્યારે દેખાવ બંધ થઈ ગયો ત્યારે હું જીવતા મરી ગયેલો સમજો. કારણ કે મને વાંચનનો તો મારો અર્થ, મારા જીવનનો કોઈ અર્થ જ નથી રહેતો. એમ રડતા. એવા બાબા સાહેબને એમને જે પુસ્તકો હતા આ બધા 20,000 પુસ્તકો, એ પુસ્તકો માટે કોકની એની પર નજર પડી. ખાસ કરીને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય છે, વિશ્વવિદ્યાલય એના પ્રણેતા મદન મોહન માલવીય, બરાબર. એમને જ્યારે એમને ત્યાં આવ્યા હશે, એમને જોયું લાઇબ્રેરી, ઓહો આટલા બધા પુસ્તકો છે. તેમને વિચાર કર્યો આટલા પુસ્તકો છે તો બાબા સાહેબ એ દલિત સમાજમાં આવતા હતા, મહાર સમાજમાંથી, અસ્પૃશ્ય સમાજમાંથી. એટલે એમણે કેવી ઓફર કરી કે આ બધા પુસ્તકો કે ભીમરાવ બાબા સાહેબ આ બધા પુસ્તકો આપવા છે, હું તમને 2 લાખ રૂપિયા આપીશ. 2 લાખ રૂપિયા આપી પુસ્તક હું ખરીદી લઉં. બાબા સાહેબ કે તમે કરોડ રૂપિયા આપો ને, આમાંથી એક પણ પુસ્તક હું ના આપો. બાબા સાહેબને એટલો પ્રેમ હતો પુસ્તક પ્રત્યે. કરોડ રૂપિયા આપો તો પણ આ પુસ્તક નહીં આપો. આ પુસ્તક મારો જીવ છે, વેચવા માટે નથી લાવ્યો પુસ્તક, આ બધા પુસ્તકો. એટલે પછી બાબા સાહેબ પછી અમને આટલી કરી. એટલે આ મદન મોહન માલવીય ઘનશ્યામભાઈ બિરલા હતા, એમને વાત કરી કે બાબા સાહેબે પુસ્તકો બહુ જબરજસ્ત આખા વિશ્વના પુસ્તકો કલેક્ટ કરીને મૂક્યા છે, અને આટલું વાંચન અમે દરેક પુસ્તકની નોંધ પણ કરેલી છે. આવો વિદ્વાન માણસ છે, હવે પુસ્તક તમે પણ કંઈ વધારે ઓફર કરો ને અને ખરીદી લો. એટલે ઘનશ્યામ બિરલા બાબા સાહેબ મળ્યા અને કહ્યું કે તમારી લાઇબ્રેરી મેં જોઈ ગઈ, મને લાગે લાઇબ્રેરી બધા દુનિયાના લોકો વાંચે એ માટે હું જો લાઇબ્રેરી બનાવું એ મારી ઈચ્છા છે, એ તમે મને આ પુસ્તક આપો. એટલે એમને ઓફર કરી હું 6 લાખ રૂપિયા આપીશ. પહેલાં 2 લાખ આપવાની વાત કરતા હતા, આ 6 લાખ આપવાની વાત કરી. બાબા સાહેબને લલચાવવાની વાત કરી. બાબા સાહેબ કે આ પુસ્તકો એ મારો જીવ છે, પુસ્તકો સિવાય જીવી શકું નહીં. અને આ પુસ્તકો વિશ્વમાં કલેક્ટ કર્યા છે, વાંચ્યા છે, અને જ્યારે જરૂર પડતા એને રિફર પણ કરું છું. એ પુસ્તક વેચવા માટે નથી મૂક્યા. મદન મોહન માલવીયને ના પાડી દીધો અને ઘનશ્યામ બિરલાને ના પાડી દીધો. બાબા સાહેબને જો પુસ્તક પ્રેમ કેવો હતો. આવા પુસ્તકો બાબા સાહેબનો આટલો મોટો પ્રેમ હતો. આજે જ્યારે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે બાબા સાહેબના યાદ ના કરીએ તો આપણે નઠારા ગણાય છે. બાબા સાહેબ આખા વિશ્વમાં આજની તારીખે વિશ્વ પુસ્તક દિવસને જો કોઈ એને કોઈ ઉજવવાની કોઈની જરૂર હોય અને એમાં જ્યારે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય ત્યારે કોઈનો ફોટો મૂકવાની જરૂર પડે તો બાબા સાહેબનો ફોટો મૂકવો છે. એક બાજુ શેક્સપિયર હોય ને એવી બાબા સાહેબ આંબેડકર હોય, એ રીતે મૂકવો જોઈએ, જેના કારણે ખબર પડે કે વિશ્વમાં શેક્સપિયર જે ઇંગ્લેન્ડનો રાષ્ટ્રીય કવિ, નાટ્યકાર, અભિનેતા, કવિ, લેખક, આવો વ્યક્તિ, એની સામે આ એક બાબા સાહેબ આંબેડકર પુસ્તક પ્રેમી, બધા વિશ્વના જાણકાર, પોતે વકીલ હતા, પછી સારા ઇતિહાસમાં લખતા હતા, સારા લેખક હતા, સામાજિક બાબતોની અંદર લખતા હતા, સમાજના વિષયો માટે. આવા વકીલ પણ હતા. આવા વ્યક્તિ કે જે પુસ્તકોના આટલા બધા પ્રેમી હતા, એવા વ્યક્તિ એમનો પણ જો ફોટો આવે તો આ વિશ્વ પુસ્તક દિવસ ઉજવવાનું સાર્થક ગણાય. અને બાબા સાહેબના વિશે બધા જેટલા એમના મિત્રો બાબા સાહેબના બહુ વખાણ કરે. ગાડગીલ એમ કે આ ગ્રંથો જે બનાવ્યા છે રાજગૃહમાં, એ ગ્રંથો એટલા બધા ગ્રંથો છે, નહોતા ગ્રંથો કે એવો સંગ્રહ આખા વિશ્વમાં કોની પાસે નહીં હોય. રાજગૃહમાં જે બાબા સાહેબ પુસ્તક ભેગા કરે ને એ પુસ્તકનો કોની પાસે એમના પુસ્તકો નહીં હોય. એમણે ઇતિહાસના પુસ્તક એટલા, એમના ધર્મના પુસ્તક એટલા,
ભારતના રાષ્ટ્ર અને એટલે પોલિટિક્સના પુસ્તક એટલા બધા, એવા 2000 દરેક વિષયના 2,000 પુસ્તકો એમની પાસે. 30 વિષય, જે વિશ્વના 30 વિષય મોટા મોટા પુસ્તકો એમણે સંગ્રહેલા. અને આ પુસ્તકો પાસે કેવા, કોઈ પૈસા ટકે સુખી માણસ હોય અને પૈસા બહુ હોય, પુસ્તક ખરીદવાની કિંમત શું? જેની પાસે પૈસા ના હોય, ખાવાનું ના હોય, ભૂખ્યા રહીને પુસ્તક ખરીદે, ખિસ્સામાં 1 રૂપિયો ના હોય, છતાં ગમે તેમ ભેગા કરીને મહેનત કરીને કંઈ પણ પોતાના ખિસ્સામાં કોઈ પૈસા પડે તો થોડું બચાવીને પણ પુસ્તક ખરીદે, દેવું કરીને પુસ્તક ખરીદે. એવા વ્યક્તિ બાબા સાહેબ આંબેડકર હતા, જેવી આર્થિક સ્થિતિ સારી નથી છતાં 60,000 પુસ્તક એમને કલેક્ટ કરેલા. આવા વ્યક્તિનો આપણે આજે જ્યારે વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવે છે, ત્યારે બાબા સાહેબને યાદ કરીને આ પુસ્તકને સાચી રીતે ઉજવી રહ્યા છે આપણે, એમ મને લાગે છે. હું માનું છું કે તમે બાબા સાહેબને જ્યારે પણ આવતી 23 એપ્રિલે આખા ભારતના આખા વિશ્વના લોકો જ્યારે વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય, ત્યારે એક બાજુ શેક્સપિયર ને એક બાજુ બાબા સાહેબનો ફોટો એક બેનર પર લગાવીને એને એ દિવસ એ રીતે ઉજવવામાં આવે, તો બાબા સાહેબનું જે પુસ્તક પ્રેમ છે એટલું દુનિયાને ખબર પડે. થેન્ક યુ વેરી મચ.